લક્ષ્મણ, હવે તને ગુરુદ્રોણ પણ બચાવી શકે. તૈયાર થઈ જા, તૈયાર થઈ જા. હું તને પરલોક મોકલવાનો છું. હાથમાં હથિયારને ધારણ નહીં કરો તો હું પણ ભીષ્મ આજે નિયમ લઉં છું કે યુદ્ધમાં તમને હાથમાં હથિયાર ધારણ કરાવીશ. અને જો હું એમ ન કરી શક્યો તો મર્યા પછી મારું મરદું પણ ઊંધું કરો. હું આ જગની રોટક એટલે એ પોતાના ધંધાનો વિકાસ સારો કરી શકે. આ બધા ભગવાન જેમ સરોજ આપી એમ આવા ડોડા પણ સરોજ આપી. हर एक गांव में ना कि वहां के एक मंत्री ने संसद में बोला है कि मेरी मृत्यु भूख के कारण नहीं हुई है, मैंने आत्महत्या की. आत्महत्या. ओहो भाई, હું છું અરવિંદ વખારિયા અને હમણાં જે મારા નામની બૂમો પાડે છે અંદરથી એ છે જીતજી, મારી વાઈફ. જો કે ખ્યાલ આવી ના શિષ્ય અને ન્યાય નીતિના તજજ્ઞ એવો આપ માતા સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય લઈ લીધો. પ્રભુ, 14 વર્ષ આપને અનુસરનારી પણ નિરાશા સાથે બંધ કરવું પડે છે. અરે હું તો જેમ તેમ કરી અને ખુદને સંભાળી લઉં છું, પણ વિક્રમની માં અને એની પત્નીનો એક ઠીક પ્રગતિ કરી છે. અખિલ ભારતીય ભિક્ષુક મંડળનો કાયમી સભ્ય રહ્યો છું. અગલા વર્ષે તો મહામંત્રી પદે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. તેને પ્રગટ કરો. તમને શા માટે પૂછવું પડે? અનેક વિદ્વાનો, ધર્મવેતાઓ અને રાજપુરુષો ઉપસ્થિત છે. બતો જ નથી એની તો મમ્મીને કહું, મમ્મી ઓ મમ્મી, જો વળી ફોન પાછળ જ પડી ગઈ. ખમા બને ન પપ્પા આવે ત્યારે વાત ત્યાં જોયું ને એ માણસની. હવે તમને મારું ભૂતકાળ જાણવાની ઈચ્છા થાય છે ને? લક્ષ્મી પાસેથી જુદવીને લીધેલા બધા જ પૈસા પૂરા થઈ ગયા. મને હજુ પણ યાદ છે એ દિવસ જ્યારે મારું આખું એ શરીર એ સીતાના પાત્રમાં ભળી અને સમરસ થઈ ગયેલું. હવે